દોસ્તો આજના આ બીજા શોર્ટ વિડીયોમાં હું તમારી સાથે વાત કરીશ વાલી દીકરી યોજના વિશે. કારણ કે તે ઘણા બધા લોકો છે તેને ખબર હોતી નથી કે સરકાર દ્વારા એક યોજના ચાલુ છે જેનું નામ છે વાલી દીકરી યોજના. જે યોજના થકી તમારી દીકરીના ખાતામાં 1,10,000 રૂપિયા આવશે. તો મિત્રો એની હું વિસ્તૃત વાત પછી કરીશ. અત્યારે ફક્ત હું એક શોર્ટ વિડીયો બનાવું છું અહીંયા ટૂંકમાં તમને બતાવવા માટે કે વાલી દીકરી યોજના છે. જો તમારે માહિતી જાણવી છે તો મારી ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરો. આ બ્લોગની ચેનલને હું તમને વિશેષ માહિતી આપીશ અને તમારી સાથે હું સતત રહીશ અને સરકારી યોજનાનું પર્સનલ તમને ગાઈડન્સ આપીશ. ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને અમારી સાથે કનેક્ટેડ રહેજો, કારણ કે આપણે ઘણા બધા વિડીયો ભવિષ્યમાં ઘણું બધું કન્ટેન્ટ લાવશું અને આપણી ચેનલ સાથે કનેક્ટેડ રહેજો. આ ફક્ત એક શરૂઆત છે, હજી ઘણું બધું આવવાનું બાકી છે. તો વાલી દીકરી યોજનામાં 1,10,000ની સહાય મળે છે. દીકરીના જન્મ પછી 2 વર્ષની અંદર તેની અરજી કરવાની હોય છે. આમાં અપડાઉન થઈ શકે છે, ક્યારેક સરકાર નિયમ બદલાવતી હોય છે. તો નિયમ મુજબ રાઇટ ટાઈમે રાઇટ સમયે જો, કારણ કે આ વિડીયો તમે 2 વર્ષ પછી જોશો તો ત્યારે કંઈક નિયમ અલગ હશે અને અત્યારે કંઈક અલગ છે. તો એ માટે ખાસ ચેક કરતો એવું ઓફિશિયલ ગાઈડલાઇન છે એ જોતી રહેવી. અને ક્યાં ડોક્યુમેન્ટ જોઈએ, ખાસ કરીને એક મેરેજ સર્ટિફિકેટ જોઈએ છે, દીકરીનું આધાર કાર્ડ, દીકરીનો જન્મનો દાખલો, પછી પિતાનો આવકનો દાખલો. તો આવા બધા કોમન ડોક્યુમેન્ટ જોઈએ છે કે ખાસ લાંબુ હોતું નથી. એક મેરેજ સર્ટિફિકેટમાં તકલીફ પડે છે. તો મિત્રો 1,10,000ની સહાય મળશે. જ્યારે એમાં કંઈક 4,000 રૂપિયા છે એ દીકરી પ્રથમ ધોરણમાં બેસે ત્યારે આવે અને બીજા જે છે 6,000 રૂપિયા એ દીકરી 9મા ધોરણમાં એડમિશન એટલે કે 9મા ધોરણમાં પહોંચે ત્યારે લે. અને ત્રીજા પૈસા છે એ 1,00,000 રૂપિયા એ દીકરી 18 વર્ષની થાય ત્યારે તેને આવે છે. તો આ રીતનો કંઈક ક્રાઇટેરિયા છે જેને આપણે વાલી દીકરી યોજનાનો. અને 2019થી લગભગ આ યોજના સ્ટાર્ટ થઈ છે. તો આજે 6 વર્ષ થવા આવીએ છે. તો મિત્રો આમાં આ જ માહિતી હતી આપણા બ્લોગના ચેનલમાં. ખાસ પહેલી વખત તમને આ યોજનાની માહિતી આપી છે. તો કંઈ ભૂલ થઈ હોય તો માફ કરજો ને આપણે કન્ટિન્યુ એવી માહિતી આપતા રહીશું. અને કોઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય તો મને ખાસ કોમેન્ટ કરો.